વેલકમ બેક. તો સમગ્ર રાજ્યમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. અમદાવાદ અને ગાંધીનગર સહિત તમામ જગ્યાઓ પર વાતાવરણમાં એકાએક પલટો આવ્યો. આપણે જણાવી દઈએ કે ગાંધીનગરમાં પણ ભારે પવનની સાથે ધૂળની ડમરીઓ ઉડી સમગ્ર શહેરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. આ સાથે પાટનગરમાં પણ પલટો આવ્યો છે. અચાનક વરસાદથી વાહન ચાલકોને ભારે હાલાકી પહોંચી રહી છે. આ પહેલા આપણે જણાવી દઈએ કે ગઈકાલથી ધૂળની ડમરીઓ ભર્યું વાતાવરણ હતું, જેને લઈને વિઝિબિલિટી એટલે કે જે દૃશ્યતા હતી તે પણ ઓછી થઈ હતી. જે બાદ આજે આપણે જણાવી દઈએ કે વરસાદી માહોલ સમગ્ર અમદાવાદમાં જોવા મળી રહ્યો છે. અમદાવાદ સમેત ગાંધીનગરમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. ભારે પવન અને ધૂળની ડમરીની વચ્ચે વરસાદી માહોલ ગાંધીનગરમાં. તો આજ મુદ્દે અલગ અલગ વિસ્તારમાં આખરે શું માહોલ છે, અમારા સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે. સૌથી પહેલા નિર્મલ દવે જેઓ ગાંધીનગરથી જોડાયા છે. નિર્મલ, ગાંધીનગરમાં પણ વરસાદી માહોલ છવાયો છે. લગભગ કેટલા કલાકથી આ જ પ્રકારનો માહોલ આપ ત્યાં જોઈ શકો છો અને આગામી કલાકમાં કઈ રીતનો માહોલ રહેશે? નિર્મલ. ચિત્ર, આગામી કલાકમાં તો કેવા પ્રકારનો માહોલ રહેશે તે બાબત તો હજી કહેવી થોડી અઘરી લાગી રહી છે. પરંતુ છેલ્લા એક કલાક પહેલાનો જે માહોલ હતો અને તેમાં એક તરફ પાનખર ઋતુ છે, બીજી તરફ કાળઝાળ ગરમીનો માહોલ છે. છેલ્લા આંકડા જે રીતે હવામાન વિભાગ તરફથી મળી રહ્યા છે, ગાંધીનગરાઓ 42 ડિગ્રી જેટલી કાળઝાળ ગરમીમાંથી તેઓ પસાર થઈ રહ્યા હતા. તે ગરમીથી હાહાકાર પોકારી ગયા હતા અને તેવા સંજોગોમાં એકાએક જ્યારે વાતાવરણમાં પલટો આવ્યો છે ત્યારે મારા કેમેરા પર્સન મનીષ કડી અત્યારે દ્રશ્યો બતાવશે તમને. વાતાવરણમાં જે રીતે એકાએક પલટો આવ્યો છે ત્યારે ધૂળની ડમરીઓ પણ ઉડી હતી, ભારે પવન પણ ફૂંકાયો હતો. જે રીતે વાતાવરણનો એકાએક બદલાવ આવ્યો છે તેના લીધે ચોક્કસથી વાતાવરણમાં ઠંડક તો એ પ્રસરી ગઈ છે. અહીંના જે લોકો હતા તે લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ગયા હતા. પરંતુ હવે જ્યારે વાતાવરણમાં જ્યારે ઠંડક પ્રસરી ગઈ છે ત્યારે લોકોને આંશિક રીતે ગરમીમાંથી રાહત તો ચોક્કસ અનુભવવા મળી રહી છે. પરંતુ એક રીતે જોઈએ તો વરસાદી છાંટાનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. ત્યારે આ જે સ્થિતિ ઊભી થઈ છે તેના કારણે ખેડૂતોને પણ ક્યાંક નુકસાન જઈ શકે તેવી ચોક્કસથી સ્થિતિ ઊભી થઈ છે. જે તેમનો પાક પકવેલો છે તેમાં પણ ભારે નુકસાની જઈ શકે તેવી સ્થિતિ જોવા મળી રહી છે. બીજી તરફ વાત કરવામાં આવે તો વાહન ચાલકોને પણ જે ભારે પવન ફૂંકાઈ રહ્યો હતો તેના કારણે અગવડોનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ એકંદરે અત્યારે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને લોકોને ગરમીમાંથી આંશિક રીતે રાહત પણ જોવા મળી રહી છે. બિલકુલ આભાર નિર્મલ, સમગ્ર મામલે જાણકારી આપવા બદલ. આ સાથે અમદાવાદના અલગ અલગ વિસ્તારમાંથી અમારા સંવાદદાતા યુનુસ ગાઝી જોડાયા છે, ભૌમિક વ્યાસ અને સચિન પાટીલ જોડાયા છે. સૌથી પહેલા યુનુસ, આપની પાસે આવવા માંગીશ. સતત આપને જણાવી દઈએ કે છેલ્લા 2 દિવસથી જે માહોલ છે અમદાવાદ ભર અને અમદાવાદની આજુબાજુના વિસ્તારોમાં, અત્યારે ક્યાં ઉપસ્થિત છો આપ અને કોઈ અપડેટ વરસાદને લઈને અને હવામાન વિભાગ તરફથી? યુનુસ. નજીકના જોવાપુરા વિસ્તારમાં જ ઉભેલો છું. પરંતુ ગઈકાલથી જ વાતાવરણમાં શહેરભરમાં પલટો આવ્યો હતો અને ધૂળની ડમરીઓ ગઈકાલે પણ ઉડી હતી. પરંતુ આજે 3 વાગ્યાના અરસામાં અચાનક જ વાતાવરણમાં વાવાઝોડા જેવો માહોલ સર્જાયો હતો અને સમગ્ર શહેરની અંદર ધૂળની ડમરીઓ ઉડવા સાથે જે પવનની ગતિ હતી 30 થી 40 કિલોમીટર હોવાનું જે હવામાન નિષ્ણાતોનું માનવું છે. સત્તાવાર રીતે હવામાન વિભાગ તરફથી હજુ આ જે વાતાવરણનો પલટો આવ્યો છે તે પવનની ગતિ કેટલી હતી હજુ વિગતો પ્રાપ્ત થઈ નથી. પરંતુ 30 થી 40 કિલોમીટરની આસપાસની અસર હતી. 30 થી 40 કિલોમીટરની ઝડપે આ પવન ફૂંકાયો હતો અને ત્યારબાદ અંદાજે 15 થી 20 મિનિટ સુધી વરસાદ પણ પડ્યો હતો. વરસાદ પડવાને કારણે જરૂરથી ઠંડક પ્રસરી ગઈ છે. ગઈકાલ સુધી અંદાજે 42 ડિગ્રી જેટલું તાપમાન હતું. ગરમી હોવાને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. આજે પણ ગરમીનું પ્રમાણ હતું. સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું. બપોર 1 વાગ્યા પછી ફરી એક વખત ગરમીએ નું તાપમાન વધ્યું હતું અને ફરી એકવાર 3 વાગ્યાના અરસામાં અચાનક જ વાતાવરણમાં ભારે પલટો આવ્યો હતો અને જોરદાર પવન ફૂંકાવા સાથે વરસાદ ખાબક્યો હતો. અત્યારે વરસાદ શમી ચૂક્યો છે. અમુક વિસ્તારોની અંદર છાંટા પણ પડી રહ્યા છે. પરંતુ આજના આ વરસાદને કારણે આજના દિવસ પૂરતી જરૂરથી ઠંડક પ્રસરી ગઈ છે. પરંતુ જે હવામાન વિભાગે ગઈકાલે આગાહી કરી હતી તે મુજબ આવતીકાલે પણ આ જ પ્રકારનું વાતાવરણ રહે તેવી શક્યતાઓ છે. આવતીકાલે પણ ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી શકે છે અને વરસાદ પણ પડી શકે છે. અને શનિ જે 2 દિવસ પછી એટલે કે 17મી સુધીની આગાહી હતી, પરંતુ 17મી પછી ફરી એકવાર ગરમીનું તાપમાન વધી શકે છે અને લોકો ફરી એકવાર જે 2 દિવસ પહેલાનો જે માહોલ હતો, ગઈકાલ સવાર સુધીનો જે માહોલ હતો તે પ્રકારનો અનુભવ કરી શકે છે. અત્યારે ફરી એક વખત જે વરસાદ છે, વરસાદી છાંટા પડી રહ્યા છે. પરંતુ જે ભારે વરસાદ થોડા સમય સુધી પડ્યો હતો તેમાંથી જરૂરથી
લોકોને ઠંડક મળી છે. બિલકુલ. આ વચ્ચે આપને જણાવી દઈએ કે સાબરકાંઠાથી એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. હાલ જે વિગતો મળી રહી છે તે અનુસાર સમગ્ર શહેરમાં તો વાતાવરણમાં પલટો છે, ન માત્ર અમદાવાદ પરંતુ સમગ્ર રાજ્યમાં વાતાવરણમાં પલટો છે. આ વચ્ચે હાલ આપણે જણાવી દઈએ